દિન દહાડે ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરોને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા અને ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ, એસીપી સી ડિવિઝન વીએમ જાડેજા દ્વારા સૂચના અપાઈ હોય, જેને લઈને ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેની ટીમ પીએસઆઈ એમકે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા। ત્યારે પીએસઆઈ એચ જે પટેલના ટીમ દ્વારા અનામ હેડ કોન્સ્ટેબલ પિયુષ ખેમાચંદભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ મુકેશસિંહને મળેલી બાતમીના આધારે ઉધના પોલીસ મથકની હદમાં હરિનગર 2 હેતલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓ, જેમાં કડોદરા ઝોલવા ખાતે આવેલ શ્રી કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા રાજેશ ઉર્ફે નનકુ રામ નરેશ તિવારી, બીજો મૂળ યુપીનો અને હાલ કડોદરાની સુગન રેસિડેન્સીમાં રહેતો દીપક રાજેન્દ્ર પ્રસાદ પાંડે અને ત્રીજો લિંબાયત ખાતે મહાદેવનગરમાં રહેતા દીપક સુરેશ જૈનને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ દાગીના કબજે લઈ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ અને તેમાં પણ હવે દિન દહાડે ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસ પણ વધુ સતર્ક થઈ છે।